માટે આપ નારાજ છો, શું કહેશો? મારી નારાજગી અવશ્ય છે। હું પણ પ્રબળ દાવેદાર હતો, પણ છતાં પણ હું દરેક જ્ઞાતિના આગેવાનોને મળીશ અને અમારા પાર્ટીના હાઈકમાન્ડને મળી અને હું મારો જે કાંઈ નિર્ણય લેવાનો થશે એ આગામી દિવસોમાં નિર્ણય લઈશ। હિતેશભાઈ, ગઈકાલે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ દ્વારા મીડિયાને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી હતી કે હિતેશભાઈ રાજીનામું આપી રહ્યા છે, હિતેશભાઈ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે। આને લઈને આપ શું કહેશો? તમારો આંતરિક જૂથવાદ છે તે સામે આવ્યો છે? બની શકે કે મારા હિત શત્રુઓએ આ મેસેજ ફેલાવ્યો હોય કે હિતેશ વોરા રાજીનામું આપશે, આવું મેં ક્યાંય શબ્દ ઉચ્ચાર્યો નથી, તદ્દન ખોટી વાત છે। હિતેશભાઈ, હવે આગળનું સ્ટેન્ડ આપનું શું રહેશે? આગામી મારું સ્ટેન્ડ દરેક જ્ઞાતિના આગેવાનો, મારા કાર્યકરો અને કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ જે મને આદેશ કરશે એ પ્રમાણે હું આચરણ કરીશ। રાજીનામું આપી શકશો? મને પાર્ટી, અમારા આગેવાનો, કાર્યકરો કહેશે તો અવશ્ય રાજીનામું આપી દઈશ। હવે જે કોંગ્રેસ પક્ષમાં આપણે રજૂઆત કરી છે, પ્રદેશ કક્ષાના કોઈ નેતા સાથે આપણે વાતચીત કરી? હાલ કોઈ મારે વાતચીત થયેલ નથી। અમારા કાર્યકરો કાલ રાતે મારી ઘરે પહોંચ્યા હતા, બધાને મેં સમજાવ્યા કે ભાઈ આપણે સાથે બેસીને નિર્ણય કરશું, પાર્ટી સાથે બેસશું, પાર્ટી અને આગેવાનો જે નિર્ણય કરશો એ બધા શિરોમાન્ય રાખે। ગઈકાલે એક એવી પણ વાત સામે આવી હતી કે હિતેશ વોરા અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે અથવા તો કોઈ અન્ય રાજકીય પાર્ટી સાથે પણ જોડાઈ શકે છે, આને લઈને શું કહેશો? બિલકુલ ખોટી વાત છે, એ વાતને હું વાહિયાત માનું છું, એવું કંઈ છે જ નહીં। તો કોમલ, જે રીતે હિતેશ વોરા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓની નારાજગી ચોક્કસપણે છે અને આ અંગે તેઓ પ્રદેશ કોંગ્રેસ ખાતે તેઓ રજૂઆત પણ કરવાના છે અને તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડવાના નથી। ગઈકાલે એક મીડિયામાં વાત વહેતી કરવામાં આવી હતી કે હિતેશ વોરા કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે, અન્ય પક્ષમાં જોડાઈ પણ શકે છે, પરંતુ આ વાતને કોઈ તથ્ય જોવા મળી રહ્યું નથી અને અત્યારે તેઓ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે, પરંતુ તેઓ કોંગ્રેસમાં જ રહેશે તેવો તેઓ દાવો કરી રહ્યા છે। જી મોહિત, સમગ્ર માહિતી બદલ